કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુનિવર્સ કોમ્પ્યુટર્સ. આજે આપણે વાત કરવાની છે ભારતની 20 કરોડ વર્ષ જૂની ધરોહરની. એ ધરોહર એટલે કઈ? એટલે કે અરવલ્લી. તો શું છે અરવલ્લીના લીધે જે લોકો આંદોલન ઉપર ઉતર્યા છે, સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું છે અને આ જજમેન્ટની અંદર કઈ વાત કીધી છે અને વાત ઉપરથી શું ઇફેક્ટ પડી છે અને લોકોની અંદર કેમ આક્રોશ દિવસે ને દિવસે વધતો જાય છે તેના વિશે થોડી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અરવલ્લી વિશે મને તમને માહિતી આપવા માટે ભારતના નકશાની જરૂર પડશે. પ્રોપર નકશો નહીં બને પરંતુ આ સમજવા માટે કાફી છે. તો વાત કરીએ ભારતના નકશાની અંદર આ જે વિસ્તાર ખરો, આ વિસ્તારની અંદર અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે, જે 20 કરોડ વર્ષ જૂની પર્વતમાળા અને જેનું સૌથી ઊંચું શિખર એટલે ગુરુ શિખર. આ પર્વતમાળાની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એક સમિતિના ગઠન દ્વારા એક મુદ્દો ચર્ચાની અંદર આવ્યો અને આ ચર્ચા પર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું અને જજમેન્ટ થી આજે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા અને આ બાજુ દિલ્હી, આટલા વિસ્તારની અંદર અત્યારે હાલ લોકો આંદોલન કરે. તો શું છે સૌપ્રથમ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એના વિશે વાતચીત કરીએ. તો આ જે અરવલ્લીની પર્વતમાળા ખરી, આ પર્વતમાળાની અંદર સુપ્રીમ કોર્ટે એક સમિતિના ગઠન ઉપર એક એવું જજમેન્ટ આપ્યું છે કે અરવલ્લીની પર્વતમાળાની અંદર 100 મીટરથી, કેટલા મીટરથી? 100 મીટરથી ઊંચી પર્વતમાળાને ફક્ત પર્વતની વ્યાખ્યામાં ગણવામાં આવશે. તો તમને બધા એમ થતું હશે કે એમાં શું છે, 100 મીટરથી ઊંચા છે એના પર્વત ગણવામાં આવશે, 100 મીટરથી નીચા છે એના પર્વત ગણવામાં નહીં આવે. એમાં અરવલ્લીના અને આ વસ્તુને શું લેવા દેવા? તો લેવા દેવા અહીંયાથી નહીં, એના પછીની વ્યાખ્યાથી છે. સુપ્રીમ કોર્ટે શું કીધું કે આ 100 મીટરથી ઊંચાની અંદર જે પર્વત આવશે એ પર્વતની અંદર ખનન અને માઇનિંગ કરવામાં આવશે નહીં. જેટલા પર્વતો 100 મીટરથી નીચા છે એની અંદર ખનન અને માઇનિંગ ની પ્રોસેસ કરવામાં આવશે. લોકો કેમ આક્રોશે ભરાય એનું કારણ સમજો. તો કે અરવલ્લીની પર્વતમાળાની અંદર ટોટલ લમસમ લગભગ 12,000 જેટલા પર્વતોનો સમાવેશ થાય છે. કેટલા? 12,000 જેટલા પર્વતોનો. આ 12,000 પર્વતોમાંથી ફક્ત ખાલી 1,000 જેટલા પર્વતો ની ઊંચાઈ 100 મીટરથી ઊંચી છે. માને ગવર્મેન્ટે એવું સીધું કહી દીધું કે તમે અરવલ્લીની પર્વતમાળાની અંદર 90% ભાગની અંદર ખનન કરી શકો છો. આ વ્યાખ્યા એવું દર્શાવવા જઈ રહી છે. કેમ? કારણ કે 12,000 માંથી ફક્ત 1,000 પર્વતો 100 મીટરથી ઊંચા છે, બાકીના પર્વતો તો 100 મીટરથી કેવા છે? નીચા છે. માટે ત્યાં ખનનની પ્રક્રિયા થઈ શકે છે. તો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ ક્યાં આવવાનો છે? તો કે રાજસ્થાનની અંદર. કેમ? તો કે ત્યાં આવેલું છે રણ પ્રદેશ. હવે આ રણ પ્રદેશ કયું? તો કે થાર. ચલાવવાળી આ રણ પ્રદેશનું નામ છે થાર કા રેગિસ્તાન. પ્રોબ્લેમ શું થશે કે જો અરવલ્લીની પર્વતમાળાની અંદર ખનનની પ્રક્રિયા થશે તો થારનું રણ પ્રદેશ દિવસે ને દિવસે એનો વિસ્તાર વધારશે. આ જ વસ્તુ હરિયાણાની અંદર થશે, રાજસ્થાનની અંદર થશે અને દિલ્હીની અંદર થશે. 3 રાજ્યોની અંદર થારનો જે રણ પ્રદેશ ખરો એનો વિસ્તાર કેવો થશે? વધશે. મતલબ જે જમીન કરી ખેતી લાયક, એ ખેતી લાયક જમીન ધીમે ધીમે શેની અંદર પરિવર્તન થશે? તો કે રણ પ્રદેશની અંદર પરિવર્તન થશે. સૌથી પહેલો મુદ્દો જે લોકો આંદોલનકારી છે
એમનો આ છે. બીજો મુદ્દો કયો છે તો કે અરવલ્લીની પર્વતમાળાની અંદર ખનન જેવી પ્રક્રિયા થવાથી નોર્થનો જે ભાગ ખરો ઉત્તર ભારતનો ત્યાં ગરમીનું પ્રમાણ વધશે. કઈ રીતે તો કે અરવલ્લીની પર્વતમાળા નોર્થ માટે ચોમાસા સિઝનની અંદર વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને આની અંદર જો ખનન જેવી પ્રક્રિયા થશે તો વર્ષા ઋતુની અંદર શું થશે? ઘટાડો થશે. વરસાદ કેવો આવશે? ઓછો આવશે. આમે નોર્થની અંદર વરસાદ સાઉથ કરતા કેવો પડે છે? ઓછો પડે છે. ગરમીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જો આ પ્રકારે ખનનની પ્રક્રિયા થઈ તો સ્વાભાવિક વસ્તુ છે ગરમીનું પ્રમાણ કેવું થશે? વધશે. અચ્છા, બીજો પોઈન્ટ આવ્યો. ત્રીજો પોઈન્ટ કયો તો કે ખનન પ્રક્રિયાથી વાતાવરણ દૂષિત થશે. કેમ તો કે માઇનર ધૂળના રજકણો, પાર્ટિકલ્સ, આ બધું એટમોસ્ફિયર એટલે કે વાતાવરણની અંદર ભેળસેળ થશે. એ પછી માનવ એટલે કે મનુષ્ય માટે ખતરારૂપ તરીકે નીકળશે. વાત કરીએ આ વખતે તમે જોયું કે દિલ્હીની અંદર કેટલું બધું પોલ્યુશન છે. જો આગળ વારંવાર પ્રક્રિયા થશે, બરાબર છે, તો શું થશે તો કે પ્રદૂષણની અંદર વધારો થશે. આ બે મેજર પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ કયો છે તો ગુજરાત માટે તો કે ગુજરાતની અંદર જે સાબરમતી નદી ખરી એ ગુજરાતની જીવાદોરી છે. હવે આ જીવાદોરી નો માર્ગ અરવલ્લીની ખનન પ્રક્રિયાથી બદલાઈ જવાની સંભાવના છે અને નદી પોતાનો માર્ગ જો બદલી નાખે તો શું કરી શકે છે એનું ઉદાહરણ આપણે ટૂંક જ સમયના ભૂતકાળની અંદર પંજાબમાં જોયું, બરાબર છે, જેના વિશે આપણને જાણ છે કે નદી પોતાનો માર્ગ બદલી નાખે છે તો કેટલું વિરાટ રૂપ ધારણ કરે છે અને કેટલી બધી તકલીફો પડતી હોય છે. તો લોકો આ કારણોસર અત્યારે આ આંદોલન કેમ તો કે ભાઈ અરવલ્લીની પર્વતમાળાની અંદર ખનન પ્રક્રિયા થવાથી કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થશે અને ફક્ત 100 મીટરની ઊંચાઈવાળા પર્વતો તો કેટલા છે? 1000. 100 મીટરથી નીચા તો કેટલા છે? તો કે એપ્રોક્સ 11,000ની આજુબાજુ પર્વતો છે. હવે આ પર્વતોની અંદર ખનન પ્રક્રિયા થશે તો લાંબા ગાળે માનવ જીવન ઉપર અને ભારતીય સંસ્કૃતિ ઉપર માઠી અસર થશે. આજના પછી ભવિષ્યની અંદર આપણા બાળકો માટે અરવલ્લીની પર્વતમાળા ક્યાંક ન્યાયને જોવા માટે બતાવવા માટે અરવલ્લીની પર્વતમાળા શું હતી અને અત્યારે હાલ આ માનવ ડિસ્પ્યુટ તો સૌથી મોટો ચાલી રહ્યો છે. આના પછીનો પોઈન્ટ કયો તો સાંભળો. અરવલ્લીની પર્વતમાળાની અંદર ખનન પ્રક્રિયા થવાથી માનવ જીવન અને પશુ વચ્ચે એટલે કે પશુ નહીં પરંતુ વન્યજીવ વચ્ચે સંઘર્ષ વધશે. તો કે કેમ? હું આજે વિકાસ કરવા માટે મારો પોતાનો બરાબર વિકાસ કરવા માટે હું કોઈ પણના ઘરની પર કબજો કરું અને ત્યાં વિકાસના કાર્યો શરૂઆત કરું તો એ વ્યક્તિ મને એમ તો કહે છે કે તમે અમારી જગ્યા વિકાસ માટે લીધી તો હવે અમને જીવન જીવવા માટે તમે કોઈ બીજી જગ્યા આપો. તો વન્ય જીવન તો આવી કોઈ વસ્તુની ખબર નથી પડતી. તો માનવ જીવન અને વન્ય જીવન વચ્ચે સંઘર્ષની અંદર કેવું થશે? વધારો થશે. આ વિવિધ મુદ્દાને લઈ અત્યારે રાજસ્થાન, હરિયાણા, ગુજરાતના કેટલાક ભાગ, દિલ્હીની અંદર લોકો આંદોલનો ઉતર્યા. તમારા સમક્ષ હવે એક સરસ મજાનો એક છેલ્લો પોઈન્ટ મૂકેલું છે, એના ઉપર તમે ચર્ચા કરશો, વિચારણા કરજો. ભારતીય બંધારણની અંદર બે આર્ટિકલ, આજે આપણે બે આર્ટિકલ ઉપર ચર્ચા કરીએ. જે આર્ટિકલ છે 48 અને 51. 48A 51A. આ 48 આર્ટિકલ કરો એ શું કહેતો હોય છે કે ભારતના રાજ્યો વન્યજીવ અને પર્યાવરણની સુરક્ષા કરશે. 48 શું કહેતો હોય છે કે ભારતના રાજ્યો, એટલે એની ભારતના રાજ્યો નહીં કહ્યું પરંતુ રાજ્યો, ડીપીએસપી ની અંદર ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપી ની અંદર રાજ્યો વન્યજીવ અને પર્યાવરણની સુરક્ષા કરશે. એ જ સેમ વસ્તુ આર્ટિકલ 51 એની અંદર કીધેલી છે, પરંતુ એની અંદર શું કીધેલું છે? રાજ્યોની જગ્યાએ નાગરિક શબ્દનો ઉલ્લેખ કરેલો છે. વ્યાખ્યા એ છે, પરંતુ અહીંયા રાજ્યોની જગ્યાએ નાગરિકો ભારતના પર્યાવરણ અને વન્યજીવની સુરક્ષા કરશે. ભારતીય બંધારણનો આ બે આર્ટિકલ બંને માટે છે. એક આર્ટિકલ રાજ્ય માટે છે, બીજા આર્ટિકલ નાગરિકો માટે છે. તો આ આર્ટિકલ એના માટે છે કે બંને
રાજ્યો અને નાગરિકો આ બંને આર્ટિકલનું પાલન કરવું. તો અત્યારે હાલ આ બંને આર્ટિકલમાંથી રાજ્યો એ આર્ટિકલનું પાલન કરી રહ્યા છે કે નાગરિકો એ આર્ટિકલનું પાલન કરી રહ્યા છે? તમારે એના માટે કોમેન્ટ સેક્શનની અંદર જાણ કરવાની છે. વાતચીત કરીએ કે અરવલ્લીની પર્વતમાળાનું સૌથી વધારે મહત્વ કેમ. આ બધી તો ચર્ચાઓ મેં તમને કરી કે આ રીતે મહત્વ છે, આ રીતે મહત્વ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, હજી એના ઉપર ડિસ્પ્યુટ ચાલી રહ્યું છે. પરંતુ હું તમને એક વસ્તુ કહું, પર્વતોની મહાનતા જે ખરી ને એ 5000 વર્ષ પહેલા ભારત જન્મભૂમિ ઉપર શ્રી કૃષ્ણ કઈ ગયા છે. એમને ગોવર્ધન પર્વત નતો ઉપાડ્યો, એમને નતું કીધું કે ગોવર્ધનની પૂજા કરો. પર્વતોનું મહત્વ શું છે એ વખતે એમને કહી દીધું છે. તો કમેન્ટ સેક્શનની અંદર આ બે આર્ટિકલ વિશેની જાણ કરી જે તમને માહિતી આપી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.